તો ગવર્મેન્ટ દ્વારા એક અલગ અલગ એરિયાના એક સૂચિ હોય છે કે જેમાં અલગ અલગ એરિયાના એના ઝોન પ્રમાણે એ એરિયા પ્રમાણે જગ્યાઓના ફ્લેટ્સના અને ઇવન કમર્શિયલ જે મિલકતો હોય છે તેના એક રેટ હોય છે. નમસ્કાર, ખબર છે .com પરથી રાજેશ શાહ. દર્શક મિત્રો, ગુજરાત સરકારના એક નિર્ણયે આખા રાજ્યમાં હોબાળો મચાવી દીધો છે. સરકારે રાતોરાત જંત્રીના ભાવ ડબલ કરી દીધા છે. બિલ્ડરો તો અત્યારે રજૂઆત કરી રહ્યા છે, પરંતુ અમે તમારી વાત કરશું કે સરકારના આ નિર્ણયને કારણે તમને શું અસર પડશે, તમારા ગજવા પર કેટલો ફરક પડશે, એ બધી બાબતની તમારી સાથે ચર્ચા કરીશું. અને આજે અમારી સાથે એ ચર્ચા કરવા માટે જાણીતા એડવોકેટ સ્નેહલભાઈ વકીલના છે. આપણે ચર્ચા કરતા પહેલા સ્નેહલભાઈ વિશે થોડું જાણી લઈએ કે સ્નેહલભાઈ રેવન્યુ ફિલ્ડના એક્સપર્ટ છે અને લગભગ 17 વર્ષથી આ ફિલ્ડમાં કામ કરે છે અને સાયબર ક્રાઇમમાં તેમનું મોટું નામ છે. તો આપણે સ્નેહલભાઈ પાસેથી ઘણી બધી બાબતો જાણીશું. સ્નેહલભાઈ, આપણે અમારે લોકોના વિશે ખાસ જાણવું છે, તો સૌથી પહેલાં એ જાણવું છે કે જંત્રી એટલે શું, જંત્રીનો મતલબ શું થાય? સર, જો અગર આપણે જંત્રીની વાત કરીએ તો જંત્રીનો મતલબ અગર આપણે એનું ફૂલ ફોર્મ જોઈએ, ઇટ ઇઝ નોન ટુ બી ASR, જેને આપણે એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ કહીએ છીએ. એટલે કે ગવર્મેન્ટ દ્વારા એકદમ ઇઝી લેંગ્વેજમાં અગર આપણે સમજીએ તો ગવર્મેન્ટ દ્વારા એક અલગ અલગ એરિયાના એક સૂચિ હોય છે કે જેમાં અલગ અલગ એરિયાના એના ઝોન પ્રમાણે એ એરિયા પ્રમાણે જગ્યાઓના ફ્લેટ્સના અને ઇવન કમર્શિયલ જે મિલકતો હોય છે તેના એક રેટ હોય છે, વિચ ઇઝ નોન ટુ બી એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ, જેના બેઝિસ ઉપર આપણે એ જગ્યાની વેલ્યુએશન કરી શકીએ છીએ. સો અગર એકદમ શોર્ટમાં આપણે સમજીએ તો આપણે એને ASR કહી શકીએ છીએ, વિચ ઇઝ નોન ટુ બી એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ. સર ભાઈ, આપણે સૌથી પહેલી જંત્રીની શરૂઆત ક્યારે થઈ હતી અને અત્યારે સરકારે જંત્રી રિવાઇઝ કરવાની જરૂર કેમ પડી? એકચ્યુઅલી અગર સર આપણે વાત કરીએ 99 પહેલાંની, તો 1999 પહેલાં જે બી ટ્રાન્ઝેક્શન થતા હતા તે એની જે બી માર્કેટ વેલ્યુ થતી હતી તેના બેઝિસ ઉપર જ એની ઉપર સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી ગણવામાં આવતી હતી. 1999માં ગુજરાતની પહેલી જંત્રી પ્રસ્થાપિત કરવામાં આવી હતી કે જેમાં ડિટેલમાં અલગ અલગ બ્લોક નંબર, સર્વે નંબર વાઇઝ આખી સૂચિ ગવર્મેન્ટ દ્વારા બહાર કાઢવામાં આવી હતી કે જેમાં અલગ અલગ જગ્યાઓના રેટ્સ મેન્શન કર્યા હતા. ત્યારબાદ આપણે 1 એપ્રિલ 2008માં સેકન્ડ જંત્રી આવી હતી કે જેમાં થોડા ઘણા જે એના ચેન્જીસ થયા હોય, જે નાના મોટા વેરિએશન્સ આવ્યા હોય આ વર્ષમાં, અને એનું રીસર્વે કર્યા બાદ એ જે જંત્રી છે તે પ્રસ્થાપિત કરવામાં આવી હતી. એન્ડ ધેર આફ્ટર 2011માં, ટુ બી વેરી સ્પેસિફિક, 18/4/2011ના રોજ જે અમેન્ડમેન્ટ કર્યા બાદ જે જંત્રી બહાર પડી, તે જ જંત્રી અત્યારે આપણે આજે પણ 2023માં એને બેઝ લઈએ છીએ અને ઇટ ઇઝ એટ પ્રેઝન્ટ અવર એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ. સ્નેહલભાઈ, એક સામાન્ય માણસ તરીકે મારે એ જાણવું છે કે સપોઝ મેં એક ફ્લેટ ખરીદ્યો છે કે એક જમીન ખરીદી છે કે એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં મેં દુકાન ખરીદી છે, હવે મેં પેમેન્ટ નથી કર્યું તો શું અસર પડે દસ્તાવેજ બનાવવામાં? અને ધારો કે મેં પૂરેપૂરું પેમેન્ટ કરી દીધું છે પણ દસ્તાવેજ નથી કરાવ્યો, તો એવા સંજોગોમાં લોકોને શું અસર પડે? આમાં સર આ જે તમારો ક્વેશ્ચન છે તે ઇટ ઇઝ લાઈક એમાં મલ્ટિપલ ઇશ્યુઝ જે છે તેની અંદર ઇન્વોલ્વ છે. પહેલો જે તમારો ક્વેશ્ચન છે, ટુ બી વેરી સ્પેસિફિક, ઇઝ કે તમારી જગ્યા તમે લઈ લીધી છે બટ તમે દસ્તાવેજ નથી કર્યો, એમાં પેમેન્ટ હજી બાકી છે, એટલે તમે જસ્ટ કન્ફર્મેશન જ આપ્યું છે કે તમે જગ્યા લેવાના છો. કદાચ આપણે એવું માની શકીએ કે તમે એનો જે રજિસ્ટર સાતાખાટ હોય તે પણ તમે કદાચ બનાવ્યો હશે. હવે તમારા સાતાખાટ બી બે ટાઈપના હોય છે, વન ઇઝ વિથ પોઝેશન એન્ડ વન ઇઝ વિધાઉટ પોઝેશન. તો અગર તમારું વિથ પોઝેશન તમારું સાતાખાટ હોય તો અત્યારે ગવર્મેન્ટના પરિપત્ર પ્રમાણે અને લોના પ્રમાણે તમે પોઝેશનના દિવસે તમારું ટ્રાન્સફર જે છે તે ગણવામાં આવતું હોય છે અને પોઝેશનના દિવસથી તમારું જે તે ટાઈમ પર જે રેટ નક્કી કરવામાં આવ્યો હોય ગવર્મેન્ટ દ્વારા, તો એ જંત્રી દ્વારા તમને સ્ટેમ્પ ડ્યુટી, વેલ્યુએશન તમારું નક્કી કરવામાં આવતું હોય છે અને એ જ જંત્રી તમારી ગણાશે. બટ અગર તમારું સાતાખાટ પોઝેશન વગરનું હોય તો એના માટે બી હું તમને કહી દઉં કે તો પછી આ વસ્તુ તમને હેલ્પફુલ નહીં થશે, કારણ કે ઇટ ઇઝ જસ્ટ એગ્રીમેન્ટ ટુ સેલ વિધાઉટ પોઝેશન, એટલે તમારું ટ્રાન્સફર નહીં ગણાશે અને જે દિવસે તમે દસ્તાવેજ કરશો તે જ દિવસે જે બી એપ્લિકેબલ જંત્રી એટલે કે એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ હશે
તેના પ્રમાણે તમને એનું વેલ્યુએશન કરવામાં આવશે અને એની જંત્રી ગણીને સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીસ તેની ઉપર જ ભરવાની આવશે. તો સ્નેહલભાઈ, તમે જે વાત કરી તો એનો મતલબ એવો થયો કે સપોઝ મારે 10 લાખના દસ્તાવેજ બનાવવાનો છે, એની પર મને જે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની છે, તો ધારો કે મારે 10,000 સ્ટેમ્પ ડ્યુટી ભરવાની આવતી હોય તો એ મને 20,000 ભરવી પડશે, ડબલ થાય છે. હા, આ પરિપત્રની એપ્લિકેબિલિટીના હિસાબથી એની જે જંત્રી રેટ છે તે રિવાઇઝ કરીને ડબલ એડોક બેઝિસ પર કરવામાં આવ્યા છે. તો જેના બેઝિસ ઉપર અત્યારે બિલકુલથી એવું આપણે કહી શકીએ કે આ એકદમ તરત જ એક એવી સિચ્યુએશન ક્રિએટ થઈ ગઈ છે કે તમને અગર આ નવી જંત્રીના રેટ એપ્લિકેબલ થશે, દેટ ઇઝ ધ એડોપ જંત્રી રેટ, તો પછી તમને એની ડબલ સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી ભરવામાં આવશે. શેલભાઈ, ધારો કે મેં સ્ટેમ્પ છે એ આ જે સરકારે જંત્રીની જાહેર કર્યું એ પહેલાં ધારો કે મેં સ્ટેમ્પ પેપર લઈને રાખી મૂક્યો પણ દસ્તાવેજ નથી કરાવ્યો, તો પણ મને જંત્રી ડબલ ભરવી પડે? સર, ધીસ ઇઝ વેરી ટ્રિકી ક્વેશ્ચન. આમાં શું થતું હોય છે કે જે દિવસે તમારો દસ્તાવેજ એક્ઝિક્યુટ કરવામાં આવે તો તેના અમુક બોર્ડર્સ છે, એમ તમે કહી શકો કે જેની આજુબાજુનું જે સ્ટેમ્પ છે, ફોર એક્ઝામ્પલ અગર તમે સ્ટેમ્પ એક્ટ 1899ની વાત કરો તો તમે એના પછી નેક્સ્ટ ડેનો પણ સ્ટેમ્પ યુઝ કરી શકો છો એઝ પર ધ એપ્લિકેબિલિટી ઓફ સ્ટેમ્પ ડ્યુટી. એટલે અગર તમે તમારો જે દસ્તાવેજ છે તે ફોર એક્ઝામ્પલ 4 તારીખનો તમારું અગર આપણી ડેટ કહીએ એની જે આપણે ઇમ્પ્લિમેન્ટેશન ડેટ્સ કહી શકીએ, એ દિવસે તમે તમારો દસ્તાવેજ જે છે તે એક્ઝિક્યુટ કર્યો અને પછી એક દિવસની અંદર તમે એનો સ્ટેમ્પ લીધો, તો એ વસ્તુમાં તમે કદાચ આ ડેફિનેશનથી બચી શકશો અગર તમે એને પ્રોપરલી અલગ રીતના તમે સ્પેસિફિક મેન્શન કરીને તમે તમારો જે વર્ક છે તે ત્યાં પ્રેઝન્ટ કરશો, તો એમાં કશે ને કશે તમને લોનો આ એક બેઝ મળી રહેશે કે જેનાથી તમે બિલકુલ હકદાર થઈ શકો છો કે તમે જૂની જંત્રીના ડેફિનેશનમાં આવવા માટે. સર, છેલ્લો પ્રશ્ન પૂછી દે કે આ આખી જે સરકારે ડિસિઝન લીધું, જંત્રીના ભાવ ડબલ કરી દીધા, તો તમારી દ્રષ્ટિએ લોકોને કેટલો માર પડી શકે? સર, પહેલાં તો હું એક વાત કહીશ કે જંત્રી વધવું એ ખૂબ જ અગત્યનું હતું, કારણ કે અત્યારે અગર આપણે વાત કરીએ તો 2011માં જે પણ જંત્રી રિવાઇઝ કરવામાં આવી હતી ત્યારબાદ ઇટ વોઝ એગ્રીડ કે હર યરે એવરી યર એનું રિવિઝન થશે, એનું સર્વે થશે અને એટલીસ્ટ 5%ના રેટ ઉપર એવરી યર આપણે જંત્રી વધારશું. જે પોસિબલ ઘણા બધા એવા સંજોગો છે જેના લીધે આ વસ્તુ પોસિબલ થઈ નથી શક્યું, બટ અત્યારે વસ્તુ શું થઈ ગઈ છે કે આ બધા યરનું જે ટોટલ છે તે ગણીને ડબલ જંત્રી એપ્લિકેબલ કરી દીધી છે, જે કદાચ સામાન્ય પ્રજા કે બધાને બિલકુલ મગજમાં નહીં ઉતરશે. એટલે જંત્રી વધવી એ ખૂબ જ જરૂરી છે, બટ એ પ્રમાણસર વધવી જોઈએ. એક જ સાથે તમે અગર એને ડબલ કરી દેશો તો કદાચ આ વસ્તુ ડાયજેસ્ટ કરતા સામાન્ય વ્યક્તિઓને થોડું અગવડ પડશે, બિલકુલ પડશે એમાં. તો દર્શક મિત્રો, અત્યારે જંત્રીના કારણે તમારા મગજમાં જે મૂંઝવણો હતી એ બધી બાબતોનો સ્નેહલભાઈએ સારી રીતના ખુલાસો કર્યો છે. સ્નેહલભાઈ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.